નમસ્કાર. ચાલો આજે આપણે પ્રજ્ઞેશ એન્ડ કંપનીની દુનિયામાં એક નજર કરીએ, જ્યાં ફાઇનાન્સ અને કાયદો બંને એકસાથે કામ કરે છે. બિલકુલ. તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત સવાલથી. આ પ્રજ્ઞેશ એન્ડ કંપની આખરે છે કોણ અને શું કરે છે? તો જુઓ, પ્રજ્ઞેશ એન્ડ કંપની એક એવી ફર્મ છે જે નાણાકીય અને કાનૂની સેવાઓ આપે છે, અને તેના મુખ્ય સંચાલક છે એડવોકેટ પ્રજ્ઞેશ વાય પંચાલ. અને ખાસ વાત એ છે કે આ ફર્મ આપણા વડોદરામાં જ આવેલી છે, જે પોતાના ક્લાયન્ટ્સને ઘણી બધી રીતે મદદ કરે છે. ઓકે, તો એ તો ખબર પડી કે ફર્મ કોની છે, પણ મને એ જાણવામાં વધુ રસ છે કે આ બધું શરૂ ક્યાંથી થયું, કારણ કે કોઈપણ સંસ્થાની શરૂઆતની સફર જ એના પાયાની મજબૂતી બતાવે છે. તમારી વાત એકદમ સાચી છે, અને આ કોઈ 1-2 દિવસની કે રાતોરાતની સફળતા નથી. આ તો લગભગ 2 દાયકાની લાંબી મહેનતનું પરિણામ છે, જેની શરૂઆત છેક 2005માં એક તાલીમાર્થી તરીકે થઈ હતી. તમે આખી સફર પર એક નજર તો કરો. 2005માં પિતાજી પાસેથી કામ શીખવાની શરૂઆત કરી, 2010માં પોતાની ફર્મ સ્થાપી, અને એ પણ VAT એક્સપર્ટ તરીકે. પછી 2017માં દેશમાં GST આવ્યું, તો તરત જ એમાં પણ મહારત મેળવી લીધી, અને હવે જુઓ, 2024માં LLBની ડિગ્રી સાથે કાયદાકીય લડત માટે પણ પૂરી રીતે તૈયાર છે. આને કહેવાય સમય સાથે ચાલવું. વાહ, આ સફર તો ખરેખર પ્રેરણાદાયક છે. પણ ચાલો વર્તમાન પર આવીએ. આજે પ્રજ્ઞેશ એન્ડ કંપની એમના ક્લાયન્ટ્સને મુખ્યત્વે કઈ કઈ સેવાઓ આપે છે? એમની મુખ્ય સેવાઓને આપણે 2 મુખ્ય ભાગમાં વહેંચી શકીએ. પહેલું છે અકાઉન્ટિંગ ફાઉન્ડેશન્સ, એટલે કે તમારા ધંધાના રોજના હિસાબ કિતાબથી માંડીને ચેક, ટેક્સ, ઓડિટ સુધીની બધી જવાબદારી. એ એક એવું ચક્ર છે જે બિઝનેસની નાણાકીય તબિયતને એકદમ સાચવીને રાખે છે. અને પેલું બીજું, GST લાઈફ સાયકલ, એ શું છે એ જરા વિગતવાર સમજાવશો? જરૂર. આ GST લાઈફ સાયકલ એમની એકદમ સરળ પણ અસરકારક 4 સ્ટેપની પ્રોસેસ છે. પહેલું સ્ટેપ છે GST નંબર માટે અરજી કરવી. બીજું છે નિયમિત રીતે રિટર્ન ફાઇલ કરવા. ત્રીજું, જો કોઈ રિફંડ અટવાયું હોય તો એની કાર્યવાહી કરવી. અને છેલ્લું અને સૌથી અગત્યનું, જો કોઈ કાનૂની નોટિસ આવે તો એનું પણ સંચાલન કરવું. ટૂંકમાં GSTની શરૂઆતથી અંત સુધીની બધી જ ચિંતા એમની. સમજાયું. બધું બહુ વ્યવસ્થિત લાગે છે. પણ આ બધી સેવાઓ એકસાથે કામ કેવી રીતે કરે છે? મતલબ એમની કામ કરવાની સિસ્ટમ શું છે, ખાસ કરીને ઇન્કમ ટેક્સ અને ઓડિટ જેવી ગંભીર બાબતોમાં? એના માટે એમની પાસે એકદમ ફૂલ પ્રૂફ 3 સ્ટેપ ચેકિંગ સિસ્ટમ છે. તમે એને એક પ્રકારની સિક્યોરિટી સિસ્ટમ પણ કહી શકો. પહેલા સ્ટેપમાં ક્લાયન્ટનો બધો ડેટા એક જગ્યાએ ભેગો કરીને તૈયાર કરવામાં આવે છે. પછી આવે બીજું અને સૌથી મહત્વનું સ્ટેપ. એમના જે ઇનહાઉસ CA છે, નયન કહર અને કુણાલ રાઠોડ, એ આખા ડેટાને ઝીણવટપૂર્વક તપાસે છે. અને પછી જ જ્યારે બધું એકદમ પાક્કું થઈ જાય, ત્યારે ત્રીજા સ્ટેપમાં ફાઇનલ ફાઇલિંગ થાય છે. આનાથી ભૂલ થવાની કોઈ શક્યતા જ નથી રહેતી. વાહ, સિસ્ટમ તો ખરેખર મજબૂત લાગે છે. પણ આ બધું કાગળ પર તો સારું જ લાગે. સાચા પરિણામો શું કહે છે? શું આપણી પાસે કોઈ આંકડા છે જેમની સફળતા બતાવી શકે? ચોક્કસ. અને કહેવાય છે ને કે આંકડા ક્યારે ખોટું નથી બોલતા. એમની પાસે 490થી પણ વધારે સંતુષ્ટ ગ્રાહકોનો પરિવાર છે. અને એમાંથી પણ ખાસ કરીને ઇન્કમ ટેક્સ સેવાઓ માટે જ 400થી વધુ લોકો એમના પર પૂરો ભરોસો મૂકે છે. એટલું જ નહીં, એકાઉન્ટિંગ અને GST જેવી નિયમિત સેવાઓ માટે પણ 90થી વધારે કાયમી ગ્રાહકો એમની સાથે જોડાયેલા છે. આ આંકડા તો પ્રભાવશાળી છે, પણ ભવિષ્ય માટે એમનું શું આયોજન છે? એમનું વિઝન એકદમ સ્પષ્ટ અને મોટું છે. એમણે ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરવા માટે અરજી કરી દીધી છે, જેનો સીધો મતલબ એ છે કે ભવિષ્યમાં તેઓ એમના ગ્રાહકો માટે રાજ્યના સૌથી મોટા કાયદાકીય પ્લેટફોર્મ પર પણ લડી શકશે. આ ખરેખર એક મોટી છલાંગ છે. ખરેખર, આ આખી વાત પરથી એ જ સમજાય છે કે એક બિઝનેસ ઊભો કરવો અને એક ભરોસાનો વારસો ઊભો કરવો, એ બેમાં બહુ મોટો ફરક છે. અને અહીંયા આપણને એ વારસો બનતો દેખાઈ રહ્યો છે, જે મહેનત, નિષ્ઠા અને સતત શીખવાની વૃત્તિ પર ટકેલો છે.